જ્યાં વડોદરા શહેરમાં પીવાના પાણી માટે ટેન્કરો મંગાવવામાં આવે છે, ત્યાં વગર વરસાદે વારસિયા વિસ્તાર પાણીમાં ગરકાવ। વારસિયા ખાતે પાણી પુરવઠાના ઓફિસ બહાર અનેક જગ્યાએ નાના રસ્તા પર લીકેજ થવાના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે અને હજારો ગેલન પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે। જ્યારે વોર્ડ નંબર 6ની પાછળના ભાગમાં આવેલ વિસ્તારમાં હજારો ગેલન પાણીનો બગાડ થઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। છેલ્લા ઘણા દિવસથી આ જ રીતે પાણીનો ફેરફાટ જોવા મળ્યો છે, તો આજ દિન સુધી સત્તા પર બેઠેલા અધિકારી અને પાણી પુરવઠા અધિકારી નિંદ્રા આધીન જોવા મળ્યા છે। વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર એક એવો વિસ્તાર કે જ્યાં દરરોજ 80થી 100 પાણીની ટેન્કરો લોકોને સ્વચ્છ અને સુંદર પાણી પીવા માટે દોડાવવાની જરૂર પડતી હોય છે। ત્યારે એક તરફ પીવાના પાણી માટે લોકો તરસતા હોય, ત્યાં બીજી તરફ પાણી પુરવઠાની ઓફિસ કે જે વોર્ડ નંબર 6ની પાછળ આવેલી છે, ત્યાં પાણીના લીકેજ લાઈનોમાં લીકેજ હોવાના કારણે હજારો ગેલન પાણીનું વેડફાટ થઈ રહ્યું છે। એક સમગ્ર વિસ્તાર પાણીના અંદર ગરકાવ થઈ ગયું છે, એટલા તાદાદમાં પાણી વેડફાઈ ગયું છે, પરંતુ હજુ સુધી કોર્પોરેશનના અધિકારીઓ કે પાણી પુરવઠાના અધિકારીઓની આંખ ખુલી નથી અને આ રિપેરિંગ કરવા માટે આવ્યા નથી। એનો મતલબ કે ફરી કાલે સવારે જો પાણીનો સમય થયો અને પાણીનો ફોર્સ છોડવામાં આવ્યો તો આવી જ રીતે હજારો લીટર પાણી વેડફાઈ જશે। એટલે ક્યાંક ને ક્યાંક એક બાજુ કોર્પોરેશન શુદ્ધ પાણી આપવા માટે નિષ્ફળ જઈ રહ્યું છે અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે પાણીના ટ્રેક્ટરો દોડાવવામાં આવી રહ્યા છે અને હકીકતે જે વેરાના પૈસા ભરીને અને જે સારું અને સ્વચ્છ પાણી કોર્પોરેશને પ્રજાને આપવું જોઈએ એ આપવામાં નિષ્ફળ જઈ રહ્યા છે। એનો ઉત્તમ નમૂનો આ પાણી પુરવઠાની ઓફિસની બહાર જ જોવા મળી રહેલ છે।